હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજની રેસીપી છે વધેલી રોટલીમાંથી બનાવવાના છે આપણે પિઝા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેં અહીં રોટલી લીધી છે, એના પર બટર લગાવી દીધું છે. હવે આપણે પિઝા સોસ લગાવશું, સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. બધે જ સરખી રીતે પિઝા સોસ લગાવી દઈશું. આપણે બધાના ઘરે રોટલી વધી હોય છે ત્યારે આપણે આનો આવી રીતે યુઝ કરી શકીએ છીએ. નાના બાળકોને પણ બહુ જ ભાવે છે અને સારી રીતે એ ખાઈ પણ લે છે. તો હવે આપણે બધા વેજીટેબલ એડ કરીશું. મેં આમાં કોબી લીધી છે, કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં અને બાફેલી મકાઈનો યુઝ કર્યો છે. તમે બીજા પણ કોઈ બી વેજીટેબલ યુઝ કરી શકો છો. તો સારી રીતે આપણે વેજીટેબલ સ્પ્રેડ કરી દીધા છે. હવે એમાં આપણે મિક્સ હર્બ લઈશું. જો એ ના હોય તો તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ યુઝ કરી શકો છો. સારી રીતે આપણે બધે મિક્સ કરી દઈશું. હવે આપણે ચીઝ નાખીશું. મેં અહીં ક્યુબ લીધું છે, તમે મોઝેરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો. સારી રીતે બધે ચીઝ સ્પ્રેડ કરી દઉં છું. તમે પણ એકવાર આવી રીતે બનાવજો, બહુ જ સરસ લાગશે. હવે અહીં નોનસ્ટિક લીધી છે, ગરમ કરી તેના પર બટર લગાવી દીધું છે. હવે આપણે પિઝા રોટલી મૂકી દઈશું, 2 મિનિટ ઢાંકી અને ચડવા દઈશું. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. તો તૈયાર છે આપણા પિઝા.